કઈ રાશિના લોકો સૌથી વધુ ભાગ્યશાળી હોય છે? ખરેખર કેટલીક રાશિના લોકો જન્મથી જ ભાગ્યશાળી હોય છે. કેટલીક રાશિના લોકોને ઓછા પ્રયત્ન કરવા છતાં પણ સફળતા મળી જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિની પોતાની ખાસ શક્તિઓ અને ભાગ્ય હોય છે. પરંતુ આજે આપણે જાણીશું એવી 5 રાશિઓ વિશે જેને સૌથી વધુ લકી માનવામાં આવે છે. એટલે આ વિડીયો અંત સુધી જરૂર જોજો અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટ કરીને જણાવજો. તેના પર હું વિડીયો બનાવીશ. અને હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. અમારી ચેનલને ફોલો ન કરી હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો. પહેલી રાશિ છે સિંહ રાશિ. જન્મથી જ લીડર હોય છે આ લોકો. સિંહ રાશિના લોકો પર સૂર્યદેવનો પ્રભાવ હોય છે. આ લોકોમાં આત્મવિશ્વાસ ખૂબ જ વધારે હોય છે અને જ્યાં પણ જાય છે ત્યાં પોતાની અલગ ઓળખાણ બનાવી લે છે. ઘણી વખત આ લોકોને સરકારી કામ, કરિયર, સમાજમાં માન સન્માન ઝડપથી મળવા લાગે છે. આથી સિંહ રાશિના લોકોને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. પૈસા અને સુખની રાશિ કહેવાય છે. વૃષભ રાશિ પર શુક્ર ગ્રહનો પ્રભાવ હોય છે. આ લોકો લક્ઝરી જીવન, પૈસા અને સુખ તરફ ઝડપથી આકર્ષાય છે. ઘણી વખત આ લોકો ધીમે ધીમે પણ ખૂબ જ મોટું ધન કમાય છે. વૃષભ રાશિના લોકો પાસે પૈસા ટકવાની ક્ષમતા પણ ખૂબ જ વધારે હોય છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. બુદ્ધિશાળી અને નસીબદાર રાશિ છે. મિથુન રાશિ પર બુધ ગ્રહનો પ્રભાવ હોય છે. આ લોકો વાતચીતમાં ખૂબ જ હોશિયાર હોય છે અને પોતાની બુદ્ધિથી સફળતા મેળવે છે. ઘણી વખત યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાના કારણે આ લોકોના જીવનમાં ખૂબ જ આગળ વધે છે. ચોથી રાશિ છે વૃશ્ચિક રાશિ. સંઘર્ષ પછી આ લોકોને મોટી સફળતા મળે છે. વૃશ્ચિક રાશિના લોકોનું જીવન શરૂઆતમાં થોડું સંઘર્ષ ભર્યું હોઈ શકે છે, પરંતુ એકવાર સફળતા મળ્યા પછી આ લોકો ખૂબ જ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. આ લોકોમાં ઈચ્છા શક્તિ ખૂબ જ મજબૂત હોય છે. પાંચમી રાશિ છે ધન રાશિ. ગુરુની કૃપાવાળી રાશિ કહેવાય છે. ધનુ રાશિ પર ગુરુ ગ્રહનો પ્રભાવ હોય છે, જેને જ્ઞાન અને ભાગ્યનો ગ્રહ માનવામાં આવે છે. આ લોકો ઘણી વખત યોગ્ય સમયે યોગ્ય તક મેળવી લે છે. ઘણા લોકો માને છે કે ધનુ રાશિના લોકો પર ભગવાનની ખાસ કૃપા હોય છે. અને તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ લખવાનું ન ભૂલતા. તેના પર હું વિડીયો જરૂર બનાવીશ. અને આ વિડીયોને લાઈક કરી દેજો. અમારી ચેનલમાં હજુ નવા હોય તો અમારી ચેનલને ફોલો કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. જય માતાજી.